Press the bell icon on the YouTube app and never miss another update. If you want to shine like the sun, then you want to burn like the sun. अगर आप उस सूरज की तरह चमकना चाहते हो तो सूरज की तरह जलना भी सीखो. વેલકમ ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે. આજનો આપણો ટૉપિક છે ભાઈ મનોવિજ્ઞાન, અને એમાંય વિકાસ અને વૃદ્ધિની વાત, જે ખાસ કરીને આવનારી ટેટ ટાટની પરીક્ષા હોય, પછી ભલે એ સ્પેશિયલ ટેટ હોય કે સ્પેશિયલ ટાટ હોય કે સામાન્ય લોકો માટેની ટેટ ટાટ હોય, તો એમાં પણ આ ટૉપિકમાંથી મિત્રો સવાલો હોય ને હોય. તો વિડીયોને સંપૂર્ણ જોજો. બને તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. અને આ વિડીયો લેક્ચરની પીડીએફ જોવા માટે તમને સ્ક્રીન ઉપર એક નંબર બતાતો હશે, એ નંબર ઉપર વોટ્સઅપ કરવાનું રહેશે. ચાલો શરૂઆત કરીએ. મનોવૈજ્ઞાનિકોના મતે વ્યક્તિના જીવનની શરૂઆત, મનોવૈજ્ઞાનિકોના મતની વાત છે ભાઈ, વ્યક્તિના જીવનની શરૂઆત ક્યાંથી થાય છે? તો વાલા મિત્રો, યાદ રહી જાય એવો સવાલ છે, યાદ રહી જાય એવો પ્રશ્ન છે ભાઈ. મનોવૈજ્ઞાનિકો એવું માને છે કે ગર્ભધાનથી ભાઈ, બરાબર, ગર્ભધાનથી કોઈ પણ વ્યક્તિના જીવનની શરૂઆત થાય છે. બીજો પ્રશ્ન આપણી સમક્ષ છે, વૃદ્ધિ અને વિકાસ. વૃદ્ધિ અને વિકાસ, પરિપક્વતા એકબીજા ઉપર આધારિત છે. ત્રણની વાત કરી દીધી ભાઈ. વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા, આ ત્રણેય બરાબર એકબીજા ઉપર શું છે ભાઈ? આધારિત છે. વૃદ્ધિનો અર્થ ભાઈ, સામાન્ય રીતે વૃદ્ધિ એટલે બીજું કાંઈ નહીં ભાઈ, વધવું. આવું કીધું. શું કરવું ભાઈ? વધવું. બરાબર. હાઈટ કેમ વધે આપણી, એની વાત છે અહીંયા. બરાબર, ધ્યાન આપીએ. આપણે વ્યાખ્યા આપેલી છે આપણને, ગર્ભાવસ્થાથી માંડીને પુખ્તાવસ્થા સુધીમાં વ્યક્તિના વજન, કદ. જો અહીં કીધું તમને કે ભાઈ ગર્ભાવસ્થાથી માંડીને પુખ્ત વ્યક્તિના, બરાબર, પુખ્તાવસ્થા સુધીની વાત કરી, એના વજન, કદ અને આકારમાં થતા વધારાને આપણે શું કહીશું ભાઈ? વૃદ્ધિ. ભાઈ બાળક જન્મે ત્યાંથી લઈને એ પુખ્ત અવસ્થા સુધી પહોંચે ત્યાં સુધીની જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયાનો સમાવેશ આ વૃદ્ધિમાં થાય છે ભાઈ. યાદ રાખજો, વૃદ્ધિ એ શારીરિક પાસા સાથે સંબંધિત બાબત છે ભાઈ. ફરીવાર, એ શરીર સાથે, શારીરિક પાસા સાથે સંબંધિત બાબત છે. ખાસ યાદ રાખતા જાઓ ભાઈ, શારીરિક પાસા સાથે સંબંધિત બાબત છે. ભૂલાય નહીં વાલા મિત્રો. આગળ વધીએ. વૃદ્ધિ એટલે બીજું કાંઈ નહીં, શરીરના અંગોમાં થતો ફેરફાર. વૃદ્ધિ એટલે બીજું શું ભાઈ? શરીરના અંગોમાં થતો ફેરફાર એટલે વૃદ્ધિ. મિત્રો, હરલોક કરીને એક મનોવૈજ્ઞાનિક હતા, એનું માનવું છે કે વૃદ્ધિ એ પ્રમાણાત્મક ફેરફાર છે. પ્રમાણાત્મક ફેરફાર કોને કહેવાય ભાઈ? પ્રમાણાત્મક ફેરફાર પ્રમાણ દર્શાવે. ધારો કે કોઈ બાળક જન્મ સમયે નાનું હતું, પછી જેમ પુખ્ત અવસ્થા થઈ તેમ એ બાળકની હાઇટ, બોડીમાં વધારો થયો. તો જો તો પ્રમાણાત્મકતા, બરાબર, પ્રમાણાત્મકતા દર્શાવવામાં આવે છે. હરલોક આવું માને છે ભાઈ. ના પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, આવનારી ટેટાટમાં જોવા મળતો ક્વેશ્ચન કહી શકાય ભાઈ. હવે મિત્રો, વૃદ્ધિની વાત કરવી છે. વૃદ્ધિના લક્ષણો તો ગર્ભધાનથી શરૂ થાય છે. વૃદ્ધિની શરૂઆત ક્યાંથી થાય છે ભાઈ? વૃદ્ધિના લક્ષણો ગર્ભધાનથી શરૂ થાય છે. બરાબર, ગર્ભધાનથી વૃદ્ધિની શરૂઆત થાય છે. શરીરના વજન, કદ અને આકારમાં ફેરફાર જોવા મળે છે. ફરીવાર, શરીરના વજન, કદ અને આકારમાં શું જોવા મળે છે? ફેરફાર જોવા મળે છે. પ્રમાણાત્મક અને એકાંગી છે ભાઈ. બરાબર, પ્રમાણાત્મક અને એકાંગી છે. આગળ આપણે એની ચર્ચા કરી લીધી. પરિપક્વતાનું પ્રથમ પગથિયું છે ભાઈ. પરિપક્વતા આવે છે, બાળકોમાં પરિપક્વતા જોવા મળે છે. કયું સાચું કયું ખોટું એ સમજવાની એમનામાં આવડત આવી જાય, પરિપક્વતા કહેવાય ભાઈ. વૃદ્ધિનો આધાર વારસામાં મળેલા જનની ઉપર રહેલો છે, એટલે કે ડીએનએ ઉપર રહેલો છે. બાળકના દેખાવની વાત કરીએ તો બાળકનો દેખાવ પણ આ જનનીઓ, બરાબર, જનનીનો ઉપર રહેલો છે, જનીનોનો ઉપર રહેલો છે, એટલે કે ડીએનએ ઉપર રહેલો છે. બરાબર, તમને જનીનો ઉપર રહેલો છે આવું કીધું છે, એટલે કે ડીએનએની વાત કરી છે. વૃદ્ધિની પ્રક્રિયાનો સમય મર્યાદિત હોય છે. પુખ્ત અવસ્થાએ પહોંચી જાય ને માણસ,
પુખ્ત અવસ્થાએ. ત્યાં સુધીની વાત અહીંયા તમને કરેલી છે, એટલે પુખ્ત અવસ્થા સુધીની વાત તમને ખાસ અહીંયા જોવા મળે છે વાલા મિત્રો. અમુક ઉંમરે વૃદ્ધિ અટકી જાય છે, આવું કીધું ભાઈ. અમુક ઉંમર થાય એટલે વૃદ્ધિમાં અટકાવ જોવા મળે છે, વૃદ્ધિ અટકી જાય છે ભાઈ. બરાબર. વૃદ્ધિ અને વિકાસ અને પરિપક્વતા આ બધા એકબીજા સાથે સંકળાયેલી બાબતો છે મિત્રો. વૃદ્ધિ અટકી જાય છે એટલે તમે વિવિધ પ્રકારની અવસ્થા, આપણે કાઠિયાવાડમાં અને એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં કહેવાય છે કે 16 સાન અને 20 વાન આવી જાય. 16 સાન આવી જાય અને 20 વાન આવી જાય. તો એ વાનની વાત અહીંયા તમને કરેલી છે. ઉંમર વધવાની સાથે આપણા વર્તનમાં થતા પ્રગતિશીલ ફેરફારને આપણે શું કહીશું ભાઈ? વિકાસ કહીશું ભાઈ. વિકાસની વાત કરી. જેમ જેમ બાળકની ઉંમર વધે તેમ તેમ એના વર્તનમાં થતા પ્રગતિશીલ ફેરફારને શું કહેવામાં આવશે ભાઈ? વિકાસ કહેવામાં આવશે. ખાસ યાદ રાખો ભાઈ. વિકાસના કારણે પર્યાવરણ સાથે સમાયોજન સાધવાની ક્ષમતા વધે છે. પર્યાવરણ સાથે સમાયોજન સાધવાની ક્ષમતા વધે છે એટલે હળી મળી શકવાની ક્ષમતા વધે છે ભાઈ. સમાયોજન હળી મળી શકે છે ભાઈ. વિકાસ શારીરિક છે ઉપરાંત માનસિક પાસા સાથે પણ સંબંધિત છે આવું કીધું. જો વૃદ્ધિ થવાની છે, વિકાસ થવાનો છે, માનસિક બાબત કેમ કીધી? બાળક ભાઈ જ્યારે આમ સૌ પ્રથમ કે દોડવા ન મળે, પહેલાં બાળક ઊભો થતા શીખે, બરાબર, મતલબ કે ગબડતા શીખે, પછી ઘૂંટણીએ પડતા શીખે, ત્યારબાદ એ ટેકો દઈને આમ ઊભો રહેતા શીખવાનો પ્રયત્ન કરે, પછી ચાલતા શીખે, દોડતા શીખે, કૂદતા શીખે. આ બધું વિકાસમાં આવે. તમને અહીંયા આપેલું પણ છે જ મેં, બરાબર. તો જો અહીં કીધું છે ભાઈ માનસિક પ્રક્રિયા છે, તાત્કાલિક કંઈક ભાગવા જ ન મળે, બરાબર. એ શીખે તો શીખવાની વાત છે. અહીંયા આગળ વધીએ વાલા મિત્રો. વિકાસની પ્રક્રિયા એ વૃદ્ધિ કરતાં જટિલ છે. વિકાસની પ્રક્રિયા વૃદ્ધિ કરતાં કેવી કીધી વાલા મિત્રો? જો અહીં કીધું જટિલ બાબત છે. કેવી બાબત છે ભાઈ? જટિલ બાબત છે. હરલોક, પાછા એવા હરલોક ભાઈ. હરલોકના મતે વિકાસ એક ગુણાત્મક ફેરફાર છે. પરિપક્વતાના લક્ષ્ય તરફ જતા ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રયોગાત્મક ફેરફારને વિકાસ કહે છે. આવું હરલોક કહી ગયા ભાઈ, બરાબર. હરલોક શું કહી ગયા? તો વિકાસ એક ગુણાત્મક ફેરફાર છે. પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રયોગાત્મક, બરાબર, પ્રયોગાત્મક ફેરફારને વિકાસ કહે છે. અહીંયા આગળ જ મેં જે તમને ચર્ચા કરી, એક્ઝામ્પલ આપ્યું, એ એક્ઝામ્પલ ફરીવાર તમારી સમક્ષ આપેલું છે. તો એ એક્ઝામ્પલને એકવાર જોઈ લઈએ વાલા મિત્રો. બાળક ગબડે છે, બાળક પડે છે ભાઈ. ગબડે છે એટલે પડે છે, બરાબર. બીજું તો શું કહી શકાય? ગબડે છે એટલે પડે છે. ત્યારબાદ વાલા મિત્રો, ત્યારબાદ તમને એવું આપ્યું છે કે ઘૂંટણીએ પડે છે. ક્યાં પડે છે ભાઈ? ઘૂંટણીએ પડે છે. બાળક ઘૂંટણીએ પડે છે એટલે આ શું કહેવા માંગે છે? બાળક ઘૂંટણિયા ઉપર ઊભો થતા શીખે છે, ટેકો દઈને ઊભો રહેતા શીખે છે, પછી ચાલતા શીખે છે, દોડતા શીખે છે, કૂદતા શીખે છે. અને આ બધું શું છે? તો આ બધું વિકાસ છે. શું છે આ બધું? તો આ બધું વિકાસ છે. સમગ્ર દેહતંત્રમાં થતા ફેરફારને વિકાસ કહે છે ભાઈ. સમગ્ર દેહતંત્ર એટલે સમગ્ર શરીરમાં જે ફેરફાર આવ્યા કરે એને વિકાસ કહે છે. વિકાસ એક ગુણાત્મક ફેરફાર સૂચવે છે. વિકાસ શું સૂચવે છે? ગુણાત્મક ફેરફાર સૂચવે છે. વિકાસ પર શિક્ષણ અને તાલીમની અસર પડે છે. જો વિકાસ ઉપર ભાઈ ખાસ કીધું, તમને યાદ રાખવા જેવી બાબત, શિક્ષણની અસર પડે છે, તાલીમની અસર પડે છે. કઈ રીતે વાલા મિત્રો? તો જો બાળકને તમે આમ કરાય, આમ ન કરાય, બરાબર, આવી કોઈ સલાહ આપો, શિક્ષણ આપો, તો બાળકની અંદર એનું ધ્યાન આવે છે ને એને યાદ રહે છે કે મને મારા શિક્ષકે અથવા મારા વાલીએ આવું કીધું હતું ભાઈ આમ કરાય, આમ ન કરાય. એટલે અહીંયા તમને કીધું છે ભાઈ કે વિકાસ પર શિક્ષણ અને તાલીમ બંનેની અસર જોવા મળે છે ભાઈ. વૃદ્ધિ અને વિકાસની મહત્તમ કક્ષા એટલે પરિપક્વતા. જ્યારે વૃદ્ધિ ઉપર ટોચ ઉપર હોય, વિકાસ પર ટોચ ઉપર હોય અને આ બંનેનો સુભગ સમન્વય થાય એને શું કહેવામાં આવે ભાઈ?
તો વાલા મિત્રો એને પરિપક્વતા કહેવામાં આવે. એને શું કહેવામાં આવશે? યાદ રાખજો વાલા મિત્રો, એને શું કહેવામાં આવશે? તો એને પરિપક્વતા કહેવામાં આવશે. ખાસ યાદ રાખવા જેવી બાબત કહી શકાય, એને પરિપક્વતા કહે છે. ત્યારબાદ આગળ વધીએ વાલા મિત્રો. આગળ તમને ઘણું બધું એવું આપ્યું છે. જોઈએ પરિપક્વતાની વાત કરી છે. કોઈ પણ પ્રકારની તાલીમ કે અનુભવથી નિરપેક્ષપણે થતી વિકાસની ઘટનાને પરિપક્વતા કીધી છે. કોઈ પણ પ્રકારની તાલીમ કે અનુભવથી નિરપેક્ષપણે થતી વિકાસની ઘટનાને પરિપક્વતા કીધી છે. પરિપક્વતાની એક બીજી પણ વ્યાખ્યા તમને આપેલી છે, જોઈએ એને. આનુવંશિક લક્ષણોનું ચોક્કસ ઉંમરે આપમેળે થતું પ્રગટીકરણ કે જે બાળકની કાર્ય કરવા માટેની વિકાસની પુખ્તતા દર્શાવે છે. જો બાળકની અંદર ભાઈ ઘણી બધી વસ્તુઓ છુપાયેલી હોય, એનું પ્રગટીકરણ થાય, એને પરિપક્વતા કહેવાય. શું થાય? પ્રગટીકરણ થાય, એની વાત છે ભાઈ. તો યાદ રાખજો, પ્રગટીકરણ થવું, બહાર લાવવું. બરાબર, આગળ વધીએ. વૃદ્ધિ અને વિકાસના અમુક મુદ્દા આપણે તારવેલા છે, તો એ મુદ્દાને આપણે એકવાર જોઈ લઈએ, ચેક કરી લઈએ. વૃદ્ધિ શારીરિક ફેરફાર સાથે સંબંધિત છે ભાઈ. શરીરના ફેરફાર સાથે સંબંધિત કોઈ બાબત હોય તો એ વૃદ્ધિ છે. વારસા ઉપર આધારિત છે ભાઈ. વારસો એટલે જનીનો, બરાબર, DNA. સહજ અને સરળ હોય છે, એમાં કંઈ બહુ એટલું બધું ખાસ હોતું નથી ભાઈ. સહજ અને સરળ હોય છે. ભૌતિક માપ પદ્ધતિથી માપન થઈ શકે છે. ભૌતિક માપ પદ્ધતિથી માપન થઈ શકે છે. વોટ ધેટ મીન? આ શું કહેવા માગે છે? દાખલા તરીકે તમારે ઊંચાઈ માપવી હોય તો તમે ઊંચાઈ માપી શકો. બાળકનું વજન માપવું હોય તો તમે વજન માપી શકો. એટલે ભૌતિક માપ પદ્ધતિથી માપન થઈ શકે છે. પ્રમાણાત્મક ફેરફાર છે. કેવો ફેરફાર છે? પ્રમાણાત્મક ફેરફાર છે. ખાસ યાદ રાખજો ભાઈ. આગળ વધીએ. વિકાસ વિશે કીધું છે. શારીરિક ઉપરાંત માનસિક ફેરફાર સાથે સંબંધિત છે ભાઈ. શારીરિક અને માનસિક ફેરફાર બંને જોવા મળે છે. વારસા ઉપરાંત માનસિક ફેરફાર સાથે પણ સંબંધિત છે ભાઈ. સંકુલ અને જટિલ પ્રક્રિયા છે, કેમ કે ભાઈ વિકાસમાં માનસિક રીતે સ્ટેબલ બનવાની વાત છે, માનસિક રીતે સદ્ધર તૈયાર થવાની વાત છે. મનોવૈજ્ઞાનિક ઉપકરણોનો ઉપયોગ કરીને ભાઈ માપન કરી શકાય છે, જેમ કે બુદ્ધિઆંકનું માપન, બુદ્ધિનું માપન, સ્મૃતિનું માપન. બરાબર, આ ગુણાત્મક ફેરફાર છે. ફરીવાર જો વૃદ્ધિ કે ને વૃદ્ધિ તો એ પ્રમાણાત્મક છે. બરાબર, કેવો છે? પ્રમાણાત્મક છે. જ્યારે વિકાસ કે ને વિકાસ તો એ કેવો છે પાછો? એ ગુણાત્મક ફેરફાર છે. તો બધું યાદ રાખતા જજો ભાઈ. વિડીયો ગમતો હોય તો એક લાઈક કરજો, શેર કરજો, અને ભવિષ્યના ગવર્મેન્ટ શિક્ષકો બનવા માટે જે તત્પર બની રહ્યા હોય એમના સુધી આ વિડીયોને જરૂરથી પહોંચાડજો. આગળ વધીએ. વિકાસ ચોક્કસ તરહ પ્રમાણે થાય છે ભાઈ. જો એવું કીધું ભાઈ, વિકાસ ચોક્કસ તરહ પ્રમાણે એટલે જેવું વાતાવરણ એવો વિકાસ. બરાબર, જેવું વાતાવરણ એવો વિકાસ થાય છે. વિકાસની પ્રક્રિયા ઉપરથી નીચેની તરફ થાય છે ભાઈ. વિકાસની પ્રક્રિયા ઉપરથી નીચેની તરફ જોવા મળે છે. આ શું કહે છે ભાઈ? મસ્તિષ્કથી ધડ સુધી તરફ થાય છે. માનસિક સ્ટેબલ બનતા જાય. બરાબર, જે વ્યક્તિ એવું પહેલેથી વિચારતો હોય કે હું નહીં લખી શકું, એ ન લખી શકે. પણ જે વ્યક્તિ એવું વિચારતો હોય ભલે મારો હાથ નથી પણ હું પગથી લખી શકું, એ વ્યક્તિ અવશ્ય લખી શકે. એટલે મસ્તિષ્કથી, બરાબર, મનથી તમે વિચારી લો, તમે ધારી લો તમારે ગવર્મેન્ટ શિક્ષક છો જ, અને ગવર્મેન્ટ શિક્ષક બનવા માટે બસ તૈયારી કર્યા કરો અને અમારા વિડીયો જોયા કરો, એટલે ઓટોમેટિક ઈશ્વર પણ તમારા લક્ષ્યને પહોંચવામાં મદદરૂપ થશે ભાઈ. તૈયારીમાં રહેજો વાલા મિત્રો. વિકાસની પ્રક્રિયા સામાન્ય બાબતથી વિશિષ્ટતા તરફ લઈ જાય છે ભાઈ. ખાસ યાદ રાખવાનું ભાઈ. સિમ્પલ ટુ હાર્ડ. બરાબર, સામાન્ય બાબતથી વિશિષ્ટ બાબતો તરફ તે લઈ જાય છે. બરાબર, આ કોની વાત હતી? તો આ વિકાસની વાત હતી ભાઈ. વિકાસની પ્રક્રિયા પરાવલંબનથી સ્વાવલંબન તરફ થાય છે, સ્વાવલંબન તરફ લઈ જાય છે. આ શું કહેવા માંગે છે? જો બાળકનો જન્મ થાય ને
એટલે તમે જાણો છો ભાઈ, બાળકના જન્મ સમયે બાળક એ પરાવલંબી હોય, એટલે કે બીજા ઉપર આધારિત હોય, પરાવલંબી હોય, બરાબર, પરાવલંબન હોય. પણ બાળક જેમ જેમ સમજતો જાય અને જેમ જેમ એનામાં પુખ્તતા આવે એમ એમ બાળક સ્વાવલંબી બનતો જાય, પોતાની જાતે બધું કરવા લાગતો હોય, એને સ્વાવલંબન તરફ દોરી જાય છે એવું કહેવાય. જીન પિયાજે આ પણ એક સારા એવા મનોવૈજ્ઞાનિક છે. જીન પિયાજેએ જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત આપ્યો. શેનો સિદ્ધાંત આપ્યો? જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત. જીન પિયાજે તો એક સ્વિચ મનોવૈજ્ઞાનિક હતા, સ્વિચ મનોવૈજ્ઞાનિક હતા. એણે એવું કીધું કે ભાઈ શૈશવથી એટલે કે બાળકથી તરુણાવસ્થા સુધીના બૌદ્ધિક વિકાસ ઉપર એણે ભાર મૂકવાની વાત કરી. શૈશવથી લઈને તરુણાવસ્થા સુધીના બૌદ્ધિક વિકાસ ઉપર ભાર મૂકવાની વાત જીન પિયાજેએ કરી. જીન પિયાજેએ જન્મથી 15 વર્ષ સુધીમાં થતા બૌદ્ધિક વિકાસની 4 અવસ્થાઓ ગણાવી છે. જીન પિયાજે જેણે જન્મથી લઈને 15 વર્ષ સુધીમાં 4 અવસ્થામાંથી એક મનુષ્ય પસાર થાય છે. પહેલું કીધું ભાઈ જન્મથી 2 વર્ષ ત્યારે ઇન્દ્રિય અનુભવોથી તે જ્ઞાન અનુભવે છે, સ્પર્શથી જ્ઞાન અનુભવે છે, ઇન્દ્રિય અનુભવથી સામેવાળાને બોલતા જોવે છે ત્યારે બોલવાનો તે પ્રયત્ન કરે છે, એટલે ઇન્દ્રિય અનુભવોથી જ્ઞાન મેળવે છે. 2 થી 7 વર્ષનો બાળક હોય તો એ ભૌતિક જગતને આત્મકેન્દ્રિત રીતે જુએ છે, પોતાની જાતે કંઈક શીખવાનો પ્રયત્ન કરે છે. 2 થી 7 વર્ષ. 7 થી 12 વર્ષ વાસ્તવિકતાનું ભાન થાય છે, દુનિયામાં આવવા માટેનું જે એનું પરિણામ, મતલબ કે દુનિયાની અંદર વાસ્તવિકતા શું છે એનું ભાન એને થતું હોય છે. 12 થી 15 વર્ષ અમૂર્ત ખ્યાલો આવે છે, સિદ્ધાંતો, તર્ક સંબંધો વગેરેને તે સમજે છે. સાહેબ આમ હોય તો આમ ન હોય, આમ હોય તો આમ ન હોય, આવા પ્રશ્નો તમને વિદ્યાર્થીઓ પૂછતા હશે તો સમજવાનું કે એ બાળક એ જ્ઞાનના માર્ગે ચાલી રહ્યો છે. જન્મ પૂર્વની અવસ્થા. મિત્રો હવે આપણે અવસ્થાની વાત કરવી છે અને આ બેઠું GCRTનું જે પાઠ્યપુસ્તક હોય PTC કોલેજોમાં જે અસ્તિત્વમાં હોય ત્યાંથી લીધેલી વાત છે, એટલે આમાં કોઈ પણ પ્રકારની બીજી અન્ય કોમેન્ટ કરીને વર્ષોને આમથી આમ ફેરવવા નહીં. જન્મ પૂર્વની અવસ્થા તો પેરેન્ટિયલ સ્ટેજ, જ્યાંથી વાત આવે છે મિત્રો બીજ ધારણથી જન્મ સુધીની વાત, એ જન્મ પૂર્વની બરાબર અવસ્થા છે. શૈશવ, ઇન્ફેન્સ, બરાબર, જન્મથી બીજા અઠવાડિયાના અંત સુધીનો જે સમયગાળો હોય ને એને શૈશવ કહેવાય. શું કહેવાય? શૈશવ. બરાબર, ભાવનગરમાં શૈશવ સંસ્થા પણ કાર્યરત છે ભાઈ, બરાબર, ક્યારેક ભાવનગરમાં આવો ને તો શૈશવ સંસ્થાની મુલાકાત લેજો. બાલ્યાવસ્થા, બેબીહુડ જેને કહેવામાં આવે, બાલ્યાવસ્થા, તો એ બીજા અઠવાડિયાના અંતથી બીજા વર્ષના અંત સુધી, જો બીજા અઠવાડિયાનું અંત આવે અને બીજા વર્ષના અંત સુધી ભાઈ બાલ્યાવસ્થા જોવા મળે છે. પ્રારંભિક બાલ્યાવસ્થા, અર્લી ચાઇલ્ડહુડ, પ્રશ્ન પૂછવાની ઉંમર, આવું પણ એનું એક બીજું નામ છે. 2 વર્ષથી 6 વર્ષ સુધી ખાસ કરીને બાળક હોય ને એના મમ્મી પપ્પાને પ્રશ્ન પૂછે, પપ્પા આમ ન હોય તો, મમ્મી આમ ન હોય તો, મમ્મી આમ કેમ થાય. પછી 6 વર્ષ પછી આમ તો આંગણવાડીમાં જો જાતા હોય તો ત્યાં પણ પ્રશ્ન પૂછતા હોય, મિસ આમ કેમ થયું, મિસ આમ કેમ થયું, એમ પ્રેમપૂર્વક એ પૂછતા હોય. જોકે બાળકની વૃત્તિ અલગ જ હોય છે, તમે જાણો છો. તો પ્રશ્ન પૂછવાની ઉંમરનો સમયગાળો કહેવાય. અહીંયા શાળાકીય અને ભાષાકીય જ્ઞાન વધે છે. કયું જ્ઞાન વધે છે ભાઈ? શાળાકીય અને ભાષાકીય જ્ઞાન વધે છે. શબ્દો એ સમજતો થાય છે, બોલતો થાય છે. વાર્તા દ્વારા યાદ રાખે છે. એક બિલાડી જાડી તેણે પહેરી સાડી, આવી કવિઓ દ્વારા લખવામાં આવેલી જે બાળગીતો છે એને યાદ રાખે છે. વાર્તા દ્વારા યાદ રાખે છે, બાળગીતો દ્વારા યાદ રાખે છે. પ્રશ્ન પૂછે છે, મેન વાત આવી ભાઈ. શું પૂછે છે? પ્રશ્ન પૂછે છે. જિજ્ઞાસા વૃત્તિ તીવ્ર હોય છે. જિજ્ઞાસા, કંઈક જાણવાની ઈચ્છા તીવ્ર જોવા મળે છે. લૈંગિક તફાવત અને સારા નરસાનો પણ ખ્યાલ વિકસે છે. બાળક, એક સ્ત્રી અને એક પુરુષ, બરાબર, લૈંગિક તફાવતતામાં પણ એને ખ્યાલ આવવા મળે છે ભાઈ. ઉત્તર બાલ્ય અવસ્થા, લેટ ચાઇલ્ડહુડ, 6 વર્ષથી લઈને 12 વર્ષ સુધીનો સમયગાળો. એમાં મિત્રતા ભાઈ, ફ્રેન્ડશિપ ઇઝ ઇમ્પોર્ટન્ટ.
મિત્રતાને સ્થાન આપવામાં આવ્યું છે. ટોળાની ઉંમર કહે છે, આ ઉંમરને શું કહે છે? ટોળાની ઉંમર પણ મનોવૈજ્ઞાનિકો એને કહે છે. એ પણ એક યાદ રાખજો. તરુણાવસ્થા, તરુણાવસ્થા એટલે 12 વર્ષથી લઈને 21 વર્ષ સુધી. અને આ વર્ષ સુધીમાં ભાઈ ખાસ યાદ રાખવા જેવી બાબત, કેમ કે એની સાથે નવી ભાઈ ઘટનાઓ ઘટે, આમાંથી જે તરી જાય એ સાચો માણસ બને છે, ખરો માણસ બને છે. એના પણ અલગ અલગ તમને 3 ભાગ આપ્યા છે. પૂર્વ તરુણાવસ્થા 12 વર્ષથી લઈને 14 વર્ષ સુધીનો સમય. પ્રારંભિક તરુણાવસ્થા 14 વર્ષથી લઈને 17 વર્ષનો સમય. ઉત્તર તરુણાવસ્થા 17 વર્ષથી 21 વર્ષ સુધીનો સમયગાળો, એ પણ યાદ રાખજો. તરુણાવસ્થાનો ગાળો 13 વર્ષથી લઈને 21 વર્ષ સુધી. આમાં શું હોય? બરાબર, તો ઉત્સાહ જોવા મળે, આશા જોવા મળે, કલ્પનાઓ જોવા મળે, અસ્ખલિત ફુવારાઓ થાય, સંક્રાંતિકાળ જોવા મળે. મતલબ કે બાળકને નિત નવા વિચારો આવે, ભાઈ ઉત્સાહ હોય, આશા હોય, અભિલાષા હોય. બરાબર, તો આ બધું 13થી લઈને 21 વર્ષના સમયગાળામાં તમને જોવા મળે છે. પાઠ્યપુસ્તકમાં 2 આપ્યું છે ભાઈ, બરાબર, એટલે 2 લખ્યું છે આપણે અહીંયા. 12 વર્ષથી લઈને 21 વર્ષનો સમયગાળો અને 13 વર્ષથી લઈને 21 વર્ષનો સમયગાળો. 2 લાઈન પાઠ્યપુસ્તકમાં બેઠી આપેલી છે, એટલા માટે આપણે બેઠી તમારી સામે રજૂ કરી ભાઈ. ત્યારબાદ આગળ વધી જઈએ. યુવા અવસ્થા, પુખ્તાવસ્થા. તો 21 વર્ષથી લઈને 40 વર્ષ સુધીનો યુવાનની વાત છે. યુવા અવસ્થાનો ગાળો એ 21 વર્ષથી 40 વર્ષ સુધીનો ગણવામાં આવે છે. શારીરિક અને બૌદ્ધિક પરિપક્વતા આવી ગયેલી જોવા મળે છે. પ્રૌઢાવસ્થા, મિડલ એજ 40 વર્ષથી લઈને 60 વર્ષ. આ સમયગાળામાં ભાઈ પોતાને જે સફળતા મળી છે એ ટકાવવાનો પ્રયત્ન કરે છે. થોડું ભૂલતો પણ જાય છે. અહીંયા ભલે મેં નથી લખ્યું, પણ ભૂલવાની પણ અહીંયા તમને ભાવના જોવા મળે છે. ત્યારબાદ વૃદ્ધાવસ્થા, ઓલ્ડ એજ. 60 વર્ષ પછીનો જે સમયગાળો આવે ને એ વૃદ્ધાવસ્થા કહેવાય. 60 વર્ષ પછીનો સમયગાળો, જેમાં શક્તિ, સ્ફૂર્તિ, રોગ પ્રતિકારક શક્તિ બધામાં ઘટાડો થાય છે. લાગણીશીલતા વધુ જોવા મળે છે. ખાસ કરીને તમારા દાદા દાદી જો હોય તો એમની પાસે બેઠું એ તમને જૂની યાદો બહુ આપતા હશે, જૂની વાતો બહુ કરતા હશે. તો એ ઉંમર સહજ બાબત છે, બરાબર, એમાં કોઈનું ન ચાલે. ઉંમર સહજ બાબત કહેવાય. આગળ વધીએ. વિકાસની અવસ્થાઓ વિશેનો ભારતીય ખ્યાલ. હિન્દુ શાસ્ત્ર પ્રમાણે ભાઈ 4 અવસ્થાને માન્યતા મળેલી છે. બ્રહ્મચર્યાશ્રમ, જે જન્મથી લઈને 25 વર્ષ સુધીનો હોય છે, જેમાં વ્યક્તિએ જ્ઞાન પ્રાપ્ત કરવાનું, જીવન જીવવા માટે અને આર્થિક ઉપાર્જન અંગેનું કૌશલ્ય મેળવવું, આ બાબતોનો સમાવેશ થાય. કંઈક શીખવું જેનાથી એને આર્થિક અર્થ ઉપાર્જન થાય, પૈસા કમાઈ શકે. ગૃહાવસ્થા 26 વર્ષથી લઈને 50 વર્ષ સુધી ગૃહાવસ્થા, જેમાં લગ્ન કરવા, બાળક પ્રાપ્ત કરવા, આર્થિક અર્થ ઉપાર્જન કરવું, સંતાનોને જીવન જીવવા માટેની તૈયાર કરવા, ટ્રેનિંગ આપવી ભાઈ, તો એવી બાબતોનો સમાવેશ થાય છે. વાનપ્રસ્થાશ્રમ, 51 વર્ષથી લઈને 75 વર્ષ સુધી ઈશ્વર પ્રત્યેનો અભિગમ આવે છે. સંસારની જવાબદારી ઓછી થાય છે, છોડી તો નથી દેવામાં આવતી પણ ઓછી થાય છે, સંતાનોને સોંપવામાં આવે છે, બરાબર. અને સંન્યાસાશ્રમ, મહાભારત તમે જોયું હોય તો અંતે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થાય ને ત્યારે કુંતા, બરાબર, અને એ વખતેના જે જીવિત હતા એ બધા સંન્યાશ્રમ લે છે. 76 વર્ષથી મૃત્યુ સુધીનો સમય, એમાં પ્રભુની ભક્તિમાં લીન થવાની વાત તમને જોવા મળે છે. મિત્રો, બાલ્યાવસ્થાના અનુરૂપ ફલિતાર્થો આપ્યા છે, પરિણામો આપેલા છે. તો અનુકરણથી બાળક શીખે છે. પહેલાં મેં વાત કરી ભાઈ, બાલ્યાવસ્થામાં બાળક અનુકરણથી શીખે છે. સામેવાળો જે કરે છે એ બાળક શીખે છે અને એ તરફ આગળ વધે છે. રમત પ્રત્યે રસ હોય છે. એને રમકડા ફેંકવાનું, તોડવાનું, અવાજ કરવાનો, ખડખડ ખડખડ કરવું, આ બધું રમત પ્રત્યેનો રસ વધે છે. વર્તન ઉપર નિયંત્રણ ધરાવતા નથી. ગમે ત્યારે ગુસ્સે થઈ જાય, ગમે ત્યારે બોલવા મળે તો વર્તન ઉપર નિયંત્રણ ધરાવતા નથી. બાળગીતના માધ્યમમાં તે શિક્ષણ મેળવે છે. આગળ કીધું, એક બિલાડી જાડી તેણે પહેરી સાડી, બરાબર. પહેલાં તો આ જે હું ગાઉં છું ગીત, બાળગીત, એ કોનું છે એ પણ કમેન્ટમાં મને કહેજો ભાઈ. બાળગીતના માધ્યમથી શિક્ષણ મળે છે.
આવું ન કરાય, આ નકારાત્મક અભિગમ છે, તમે જાણો છો. એની કરતાં આવું કરાય, આવું હકારાત્મક અભિગમથી તમે બાળકને ટ્રેનિંગ આપી શકો છો, કેળવી શકો છો. આગળ વધીએ મિત્રો. ચેષ્ટાકીય કૌશલ્યના વિકાસ અને લડાયક વૃત્તિના ઉદ્દીકરણ માટે વિવિધ રમતો અને સ્પર્ધાનું આયોજન કરવું જોઈએ. પ્રશંસા કરવી જોઈએ. ચેષ્ટાકીય કૌશલ્યના વિકાસ અને લડાયક વૃત્તિના ઉદ્દીકરણ માટે વિવિધ રમતગમતો. બાળક આ ઉંમરગાળામાં આપણે વાત કરીએ ભાઈ, જન્મથી લઈને 25 વર્ષનો સમયગાળો, બાળક બધું કરી શકતો હોય છે, બરાબર. અને એ સમયગાળામાં જો એ બહુ એગ્રેસિવ હોય તો એ એગ્રેસિવને રમતગમતમાં વાળવાની વાત છે. પ્રશંસા કરવી ભાઈ, વખાણ કરવા. શિક્ષક બાળક જેવો બની જાય છે અને શિક્ષકે પણ બાળક બનીને ભાઈ એને પ્રોત્સાહિત કરવાની વાત અહીંયા તમને જોવા મળે છે. તરુણાવસ્થાના અનુરૂપ શૈક્ષણિક ફલિતાર્થો. તો તરુણાવસ્થામાં ભાઈ જાતીય વૃત્તિ જોવા મળે છે, ક્રોધ જોવા મળે છે, ભય જોવા મળે છે, ભાઈ એને ગુસ્સો આવે છે, જાતીય વૃત્તિ જોવા મળે છે. એટલે કે તે સમજતો થઈ જાય છે કે ભાઈ છોકરો છોકરી, બરાબર, એ સમજતો થાય છે. ક્રોધ અને ભય પણ જોવા મળે છે. મિત્રો વારસો એટલે શું? તો ગર્ભધાન સમયે બાળકોને માતા પિતા દ્વારા પ્રાપ્ત રંગસૂત્રોમાં જનીન તત્વો જે બાળકોને શારીરિક માનસિક લક્ષણો નક્કી કરે છે તેને વારસો કહેવાય. બાળકની અંદર રહેલા ડીએનએની વાત છે, જનીન તત્વોની વાત છે, રંગસૂત્રોમાં રહેલા જનીન તત્વોની વાત છે, બરાબર, જે બાળકનો માનસિક લક્ષણો પણ નક્કી કરે અને શારીરિક લક્ષણો પણ નક્કી કરે. તમને પણ તમારા માતા પિતા અથવા તમારા સગા સંબંધી કહેતા છે તાર ફઈ જેવો છો, તાર કાકા જેવો છો, બરાબર. એટલે એ આ જનીન, બરાબર, નક્કી કરે છે. ફ્રાન્સિસ ગાલ્ટન એનું પુસ્તક છે હેરેડિટી જીનિયસ. હેરેડિટી એટલે વારસો, બરાબર, વારસાની અહીંયા વાત છે. વાતાવરણ ભાઈ, એટમોસ્ફિયર, વાતાવરણ. ગર્ભધાનથી મૃત્યુ સુધી અસર કરતા તમામ પરિબળો, પરિસ્થિતિઓ કે ઘટનાઓને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે ભાઈ. જેવું વાતાવરણ એવું બાળક બને ભાઈ, જેવું વાતાવરણ એવું જ બાળક બને, ખાસ યાદ રાખવું. એટલે એટમોસ્ફિયરની પણ અહીંયા તમને વાત કરી છે. તો મિત્રો આ સાથે આપણે 50 જેટલા VSQને જોયા જે તમને MCQ સ્વરૂપે આવશે અને તમને તમારા કન્સેપ્ટમાં ક્યાંક મદદરૂપ થશે એવી આશા સાથે ફરી મળીશ નવા વિડીયોમાં. અને તમને આ સિરીઝમાં આગળ વિડીયો જોવે છે કે કેમ, અવશ્ય કમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.